विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तु हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। મહાત્મા ઘણા બધા ઋષિઓ સાથે એક મોટો યજ્ઞ કરાવી રહ્યા હતા અને ત્યારે આ નવયોગીશ્વરો સ્વયં પોતાની ઈચ્છાથી ત્યાં આવી ચડ્યા તો सूर्यसंकाशान सूर्य समान तेजस्वी भगवान महान महाभागवतान भगवान महान भक्तो भगवान सदैक रूप થયેલા આવા આ નવયોગીશ્વરોને જોઈને એ યજમાન એટલે રાજા બધા અગ્નિઓ અને બધા બ્રાહ્મણ સર્વ એમના આદરમાં ઊભા થઈ ગયા તો વિદેહ રાજા નિમે જોયું તો આ તો નારાયણ પર થયેલા બધા ભક્તો છે અને અત્યંત પ્રેમથી એ બધાની પૂજા કરી એમને યથાયોગ્ય આસન પર બેસાડ્યા બધાની પૂજા કરી અને જોયું કે આ તો બધા જાણે બ્રહ્માજીના પુત્રો સનતકુમાર સમાન છે પોતાના અંગની કાંતિથી જ એ લોકો અત્યંત પ્રકાશમય છે તો અત્યંત પ્રેમથી એમને પ્રશ્ન પૂછ્યો પ્રશ્રય અવનતો નૃપ
મનમાં અત્યંત વિવેકપૂર્વક અને દેહને નમાવીને આ યોગીશ્વરને એને પ્રશ્ન કર્યો. રાજા નિમિય મન્યે ભગવત સાક્ષાત પાર્ષદાનવો મધુદ્વિષ. મને જણાય ભગવાન મધુસૂદનના આપ સાક્ષાત પાર્ષદો છો, ભગવાનની સદા આસપાસ રહેનારા છો અને કોઈ કારણસર અહીંયા આવી ચડ્યા છો. વિષ્ણોર્ભૂતાની, તો ભગવાનનો સાથ છોડીને અહીં શું કામ આવ્યા છે? વિષ્ણોર્ભૂતાની લોકાનામ પાવનાય ચરંતી. ભગવાન ભક્તોના સ્વભાવ છે કે લોકોને અર્થાત જગતને પાવન કરવા માટે જ વિચરણ કરતા હોય છે. માટે આપ આવી ચડ્યા છો. દુર્લભો માણસો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાવે દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ મનુષ્ય દેહ અત્યંત દુર્લભ છે અને તે અત્યંત ક્ષણભંગુર હોવા છતાં અત્યંત દુર્લભ આ દેહ છે. પણ આ દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને હું માનું છું કે એમાં અત્યંત દુર્લભ તો એ છે કે વૈકુંઠ પ્રિય દર્શનમ. ભગવાન નારાયણના જે પ્રિય છે અથવા ભગવાન નારાયણ જેમને પ્રિય છે એવા ભક્તોનું દર્શન એ તો આ દુર્લભ મનુષ્ય દેહમાં પણ અત્યંત દુર્લભ છે. એટલે 30મા શ્લોકમાં કહ્યું અતઃ આત્યંતિકમ ક્ષેમમ પૃચ્છામો ભવતો નઘાઃ સંસારેસ્મિન ક્ષણાર્ધોપી સત્સંગ સેવદેન્દ્રણામ. આ હોવાને કારણે ટૂંકમાં આપના જેવા ભગવત ભક્તોના દર્શન અત્યંત દુર્લભ હોવાને કારણે વળી ક્યારે આવો દર્શન ફરી થાય? અને તેથી એનો લાભ લેવા માટે હું પ્રશ્ન પૂછી લઉં છું. આત્યંતિકમ ક્ષેમમ પૃચ્છામઃ. હું જીવનમાં જ્યારે આત્યંતિક અંત ન હોય અર્થાત એકવાર પ્રાપ્ત થયા પછી બીજું કંઈ પ્રાપ્તની આવશ્યકતા ન રહે એવું ક્ષેમ અર્થાત મોક્ષ. અહીંયા ક્ષેમ એટલે ક્ષેમનું સાધન. તો જીવનમાં આત્યંતિક કલ્યાણ થાય એનું જે સાધન છે. પૃચ્છામઃ ભવતઃ. હે મહાપુરુષો, હું આપને એવા ભાગવત ધર્મ વિશે પૃચ્છા કરું છું. હે અનઘાઃ, આપ તો નિષ્પાપ છો, પાપનું આપમાં હોવાની કોઈ સંભાવના જ નથી. અને વાસ્તવમાં આપના આગમન માત્રથી, આપના દર્શન માત્રથી જ અમે ખરેખર અમે પણ નિષ્પાપ થઈ ગયા. અને છતાં પણ સંસારેસ્મિન ક્ષણાર્ધોપી સત્સંગ સેવદેન્દ્રણામ. જો ભાઈ અમારા આગમનથી અમારા દર્શનથી તમે પાવન થઈ ગયા હો તો પ્રશ્ન કેમ પૂછે? તો કે નહીં, આ સંસારની અંદર મહાપુરુષોનો એક ક્ષણભરનો સત્સંગ પણ છે. એ વાસ્તવમાં ક્ષણાર્ધોપી અર્ધી ક્ષણનો સત્સંગ છે. એ પણ શિવધી, એ પણ એક મહાન ખજાનો છે. એના માટે શું ખબર કે આપ અહીંયા કેટલો સમય રોકાશો? અને માટે આ ક્ષણનો હું લાભ લઈ લઉં અને એનો લાભ લેવા માટે આપને હું પ્રશ્ન પૂછવા માંગુ છું. તો હવે આગળ 31મા શ્લોકમાં 13મા પાના પર ધર્માન ભાગવતાન બ્રૂત યદિ ન શ્રુતયે ક્ષમમ. ધર્માન ભાગવતાન બ્રૂત યદિ ન શ્રુતયે ક્ષમમ. યૈઃ પ્રસન્નઃ પ્રપન્નાય દાસ્યત્યાત્માનમપ્યજઃ. યૈઃ પ્રસન્નઃ પ્રપન્નાય દાસ્યત્યાત્માનમપ્યજઃ. ધર્માન ભાગવતાન બ્રૂત. તો ભાગવતાન ધર્માન બ્રૂત. ભાગવતાન કેમ આવે કે ભાઈ ભગવત પરિતોષકરાન, જે ભગવાનને પ્રસન્ન કરનારા છે એવા ધર્મ, અથવા તો ભગવાનની પ્રાપ્તિના માટે જે ધર્મ છે એને ભાગવતાન ધર્માન કરવું. પોતે જ આગળ એના માટેની સમજ આપશે કે ભાગવત ધર્મ કોને કહેવાય. એક તો એ કે ભગવાનને પ્રસન્ન કરનારા ધર્મ છે, જેને કારણે ભગવાન પ્રસન્ન થાય, અભિમુખ થાય, અનુગ્રહ પ્રાપ્ત થાય, એને કારણે સ્વયં ભગવાન પ્રાપ્ત થાય. તો આવા જે ભાગવત ધર્મ છે, ભગવાનની પ્રાપ્તિના જે ધર્મ છે, ભગવાનની પ્રાપ્તિના જે સાધનો છે, તો ધર્માન ભાગવતાન બ્રૂત. ભગવાન આપને ભગવાન આવા ભાગવત ધર્મ અર્થાત ભગવાનની પ્રાપ્તિના ધર્મ વિશે કહો.
આટલું કહ્યા પછી રાજાઓએ એક વિશેષણ ઉમેરે છે. કહે છે કે જો બી રાજાએ તો સીધું જ આવીને ફરમાઈશ કરી દીધી કે આપ એમણે કે હજી પ્રશ્ન પૂછવાની પણ અનુજ્ઞા લીધી નથી. એમણે પ્રશ્ન પૂછી લીધો અને કહી પણ દીધું કે શું ખબર ભાઈ, આ અડધી ક્ષણનો જે સત્સંગ જે પણ દુર્લભ છે, એટલે આપ અડધી ક્ષણથી વધારે રોકાશો કે નહીં મને ખબર નથી. મારા આ ક્ષણનો હું લાભ લઈ લઉં અને તેથી આપને હું પર આત્યંતિક કલ્યાણ કરનારા ભગવાનની પ્રાપ્તિના જે માર્ગ જે સાધન છે એ વિશે હું પૂછું છું. પછી લાગ્યું કે પૂછી તો નાખ્યું ખરું, પણ ખરેખર કંઈક અયોગ્ય તો નથી થઈ ગયું ને, કે દુષ્ટતા તો નથી થઈ ગઈ ને. અર્જુને પણ કહી તો દીધું કહેતા કે ભગવાન આપનું વિશ્વરૂપનું દર્શન મને કરાવો. પછી મન્યસે દક્ષક્યમ મયા દ્રષ્ટમિતિ પ્રભો. અર્જુને કહી તો દીધું કે ભગવાન આપના વિશ્વરૂપનું દર્શન મને કરાવો. પછી એને લાગ્યું કે આ કહ્યું તો ખરું, પરંતુ ખરેખર એને માટે યોગ્યતા મારામાં છે કે નહીં. મન્યસે યદિ તત્શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો. એ ભગવાન, જો આપના વિશ્વરૂપનું દર્શન કરવાની યોગ્યતા મારામાં હોય તો આપ મને દર્શન કરાવો. એટલું પછી એને ઉમેર્યું અંદર. ભગવાનને પ્રભુ કયા, ભગવાન આપ તો સમર્થ છો, અને તેથી મને ખબર છે કે મારામાં યોગ્યતા નહીં હોય તો પણ આપ યોગ્યતા પ્રદાન કરશો. છતાં પણ જો આ મારામાં યોગ્યતા હોય તો આપ મને દર્શન કરાવો. તો અહીં પણ આજે નિમિ કહે છે કે યદિ ન શ્રુતયે ક્ષમમ, જો યદિ ન શ્રુતે શ્રોતુમ ન અસ્માકમ કર્ણેન્દ્રિયમ ક્ષમમ ઇતિ શેષ. અમારી કર્ણેન્દ્રિય જો આ ભાગવત ધર્મનું શ્રવણ કરવામાં ક્ષમતા ધરાવતી હોય, કે આ યદિ ન શ્રુતયે ક્ષમમ વાક્ય એવા પ્રકારનું છે ને, ન એટલે અમારી, એટલે કે અમે આ ભાગવત ધર્મ સાંભળવાની યોગ્યતા ધરાવતા હોય એવો અર્થ થાય. પણ વ્યાકરણ દ્રષ્ટિએ જોવા જઈએ તો, અન્વય દ્રષ્ટિએ જોઈએ તો એક શ્રોત્રમ, યદિ ન અસ્માકમ શ્રોત્રમ શ્રુતયે ક્ષમમ, તો આ ભાગવત ધર્મનું શ્રવણ કરવાની અમારી કર્ણેન્દ્રિયમાં જો ક્ષમતા હોય તો કર્ણેન્દ્રિયમાં ક્ષમતા એટલે અમારામાં ક્ષમતા હોય. પછી અન્વયની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમ કહેવાય કે અમારી કર્ણેન્દ્રિયમાં જો ભગવાનના આ ધર્મનું કે સાધનોનું શ્રવણ કરવાની યોગ્યતા હોય, ક્ષમતા હોય, તો એ ભગવાન આપ અમને ભાગવત ધર્મનું શ્રવણ કરાવો. નિત્ક્ષમમ યોગ્યમ નિત્યમ કૃષ્ણ શ્રોતૃ યોગ્યમ શ્રોત્રેન્દ્રિયમ મતમ. ખરેખર જોવા જતા પૂછવાની જરૂર નથી, કારણ કે ભગવાનના યશનું શ્રવણ કરવા માટે હંમેશા શ્રોત્રેન્દ્રિય યોગ્ય જ છે. આ શ્રોત્રેન્દ્રિય કદાચ બીજા કશામાં યોગ્ય હોય કે ના હોય, પરંતુ ભગવાનના યશનું શ્રવણ કરવામાં હંમેશા યોગ્ય છે. નહીં તો શું છે, બિલેબતો રૂક્રમ વિક્રમાણ્ય ન શૃણવત કર્ણપુટે નરસ્યેતિ ઉક્ત તત્વાત છે. એવું કહ્યું છે કે ભાઈ ભગવાન ઉરુક્રમ અર્થાત ભગવાન નારાયણના પરાક્રમો કે ભગવાન નારાયણની જે લીલા છે, ભગવાન નારાયણનો યશ છે, એનું જે શ્રવણ ના કરે એ બે કાન, એ કાન નથી પરંતુ ખરેખર તો પેલા સાપના દર સમાન જ છે. બિલ આ તો ખાલી માત્ર દર જ છે, એ કોઈ કાન નથી. આમ જોવા જઈએ તેથી કે આપણા કાન છે એક જ પ્રકારની યોગ્યતા ધરાવે, તો આ યોગ્યતા જરૂર ધરાવે છે, અને તે છે ભગવાનના યશનું શ્રવણ કરવાની. તે જ ધર્મ સારભૂતય વાચ્ય, અને આ ભાગવત ધર્મ અમને સંભળાવો, એ સારભૂત ધર્મ છે, એમને સંભળાવો. તો કેવા ધર્મ સંભળાવો? કે છે કે યૈ પ્રસન્ન પ્રપન્નાય દાસદી આત્માનપી અજહ. યૈ પ્રસન્ન, તો જે ધર્મથી પ્રસન્ન થઈને ભગવાન સ્વયં પ્રપન્નાય, તો પોતાને શરણાગત થયેલા જે ભક્તો છે એમના પર પ્રસન્ન થઈને આત્માનો બી અજહ દાસ્યદી, આ ભગવાન અજન્મા છે, અજન્મા છે અર્થાત નિર્વિકાર છે. આ નિર્વિકાર પરમાત્મા જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી એવા ભગવાન આત્માનમ દાસ્યદી
પોતાની જાતનું જ દાન કરી દે છે. બોલો કેટલું બધું દાન. ભગવાને ઉદારતા તો જુઓ કે દાન કરે પોતાનું દાન કરે. કોને? પ્રપન્નાય, જે લોકો ભગવાનને શરણાગત થયેલા છે. ટૂંકમાં ભગવાનની હૃદયની અંદર ભગવાનની શરણાગતિની ભાવના અને કર્ણ દ્વારા ભગવાનના યશનું શ્રવણ કરવું, તદુપરાંત ભગવાનની પ્રાપ્તિના જે ભાગવત ધર્મ છે એનું અનુષ્ઠાન કરવું, અનુસરણ કરવું. આ કરવાથી શ્રદ્ધા અને ભક્તિયુક્ત જે પોતાના ભક્તો છે એમના પર પ્રસન્ન થઈને ભગવાન સ્વયં પોતાની જાતનું દાન કરી દે છે. અર્થાત સ્વયં પોતે પ્રગટ થાય છે, પોતાને પ્રગટ કરી દે છે. એવા ધર્મો સંભાળો, એવા ભાગવત ધર્મો આપણને સંભાળો જેનું અનુષ્ઠાન કરવાથી સ્વયં ભગવાન પ્રસન્ન થાય અને પોતાની જાતનું દાન કરે. અમને એ જોઈએ છે કે અમને ભગવાન પ્રાપ્ત કરવા છે. ભગવાન પ્રાપ્ત ક્યારે કરી શકીએ? ભગવાન જ્યારે સ્વયં પોતાને પ્રાપ્ત કરાવે ત્યારે. એટલે આ તો કૃપા સાધ્ય છે, એ કોઈ યત્ન સાધ્ય નથી. એટલે કે અમે મારા યત્નથી ભગવાનને પ્રાપ્ત કરી શકીએ એવું તો માનતા નથી, કોઈ ભક્ત માનતો નથી. કૃપા સાધ્ય છે, અર્થાત ભગવાન કૃપા કરે અને પોતાની જાતને પ્રગટ કરે. તે શામ એવા અનુકંપાર્થમ વગેરે એમના પર અનુકંપાથી પ્રેરાય અને ભગવાન કહે કે હું જ મારી જાતને આત્મરૂપ પ્રગટ કરું છું. અહીંયા એવું જ કહેવામાં આવ્યું. અહીંયા સગુણ ભક્તિનો પ્રસંગ હોય તો ભગવાન સગુણ રૂપમાં ભક્તો સમક્ષ દેખાય. ત્યાં નિર્ગુણ ભક્તિનો પ્રસંગ હોય તો ભગવાન આત્મરૂપે જ્ઞાન પ્રદાન કરે, ઐક્યનું જ્ઞાન પ્રદાન કરે. તો સગુણ ભક્તિના પ્રસંગમાં ભગવાન સ્વયં પોતાના ભક્તની સમક્ષ પ્રગટ થાય કે ભક્તને પોતાનું દાન કરે. અને તેથી બસ એ જ અમારું ધ્યેય છે. અને માટે આપ અમને એ પ્રકારના ધર્મનો ઉપદેશ કરો. એટલે ભગવાને ત્યાં બધું કરે. અમારે જે કરવાનું આપ અમને કહો, અમે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ એ પ્રકારની કંઈ વહેમ અમે રાખતા નથી. અમને ખબર છે કે ભગવાન હંમેશા અમારી સાથે છે. ટૂંકમાં જ્યારે ભગવાનનું ભજન કરવામાં આવતું હોય ત્યારે અમે એકલા છીએ નહીં, ભગવાન સાથે જ છે. સાથે ને એટલું જ નહીં, પરંતુ પ્રસન્ન થવા તૈયાર જ છે. જેમ કહેવામાં ને કે ભાઈ તમે નોક એન્ડ ઇટ વિલ બી ઓપન. એક ટકોરો કરો, દરવાજો ખોલવામાં આવશે. ટકોરો કરવો પડે. તો દરવાજો ખોલનાર તો એ જ છે, અમે ટકોરો કરીએ. આ રીતે ભગવાનની પ્રાપ્તિના સાધન અનુષ્ઠાન કરવાથી ભગવાન સ્વયં પ્રસન્ન થશે અને પોતાની જાતનું દાન કરી દેશે. તો આ પ્રકારે જ્યારે નિમે કહ્યું ત્યારે નારદ મુનિ કહે છે એવમ શ્રી નારદ ઉવાચ એવમ તે નિમિના પૃષ્ટા વસુદેવ મહત્તમાઃ એવમ તે નિમિના પૃષ્ટા વસુદેવ મહત્તમાઃ પ્રતિપૂજ્યા બ્રુવન પ્રીત્યા સસદસ્યર્ત્વિજમ નૃપમ પ્રતિપૂજ્યા બ્રુવન પ્રીત્યા સસદસ્યર્ત્વિજમ નૃપમ. એવમ તે નિમિના પૃષ્ટા. હે વસુદેવ, નારદ મુનિ, કારણ કે વસુદેવજીને આ નવયોગીશ્વર અને વેદેહરાજ એમની વચ્ચેનો સંવાદ સંભળાવે છે, એટલે વચ્ચે વચ્ચે વળી પાછી ક્યારેક કહી જાય છે. એટલે સંદર્ભ હોય એનું પાછું એને થોડું જ્ઞાન કરાવવું જોઈએ. એટલે બરાબર આ વસુદેવજી જે શ્રોતા છે એમના મનની અંદર યોગ્ય સંદર્ભ જળવાઈ રહે. અને તેથી હવે પછી જે કહેવાનું છે એ માટેની શ્રવણની તત્પરતા થાય, એ મને યોગ્ય ભૂમિકા રચાય. એટલે વચ્ચે વચ્ચે હું થોડું કહી દે. એવમ તે નિમિના પૃષ્ઠા. આ પ્રકારે જયારે નિમિએ એમને આ પ્રકારે નવયોગેશ્વરનો પ્રશ્ન કર્યો, વસુદેવ મહત્તમાઃ, તો એ કેવા છે? મહત્તમાઃ તો અત્યંત શ્રેષ્ઠ. મહત એટલે કે મહાન, મહત્તર, મહત્તમાઃ સૌથી મહાન જે નવયોગીશ્વરો જે છે. પ્રીત્યા અત્યંત પ્રસન્ન થયા. તો જો આગળ જયારે વસુદેવજીએ નારદ મુનિને પ્રશ્ન કર્યો, નારદ મુનિ પ્રસન્ન થયા પ્રશ્નથી. આ ભગવાન ભક્તો કેવા છે કે ભગવાનની વાત કરવાના આપણે ખુશ થઈ જાય. આમે પણ જેના પ્રત્યે આપણને પ્રેમ હોય એની વાત કરવા આપણે ઈચ્છીએ છીએ. કારણ કે હંમેશા
એનું એમાં રમણ કરવું, એનું સ્મરણ કરવામાં આનંદ આવતો એનો જ પ્રેમ કહેવાય ને. એને જ પ્રેમ કહેવાય જેના વિચારમાં જેમાં આપણું મન રમણ કરતું હોય, જેને વિચાર માત્રથી, સ્મરણ માત્રથી અને કથનથી તો અત્યંત આનંદ આવે ને. મચ્ચિત્તા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ. આમ ભગવાન કે એ એમના પ્રેમનું પાત્ર હોવાના કારણે પરસ્પર જયારે સંવાદ કરે ત્યારે હું જેનો વિષય હોઉં. અને કદાચ કોઈ સાંભળવા આવે ને કથા કરે તો મારી જ કથા કરે પાછું. એટલે ભક્ત લોકો ભગવાનના પ્રેમી હોવાના કારણે હંમેશા ભગવાન વિશે કહેવાનું આવે એટલે ખૂબ ખુશ થઈ ગયા. એટલે પ્રીત્યા અત્યંત પ્રસન્ન થઈ ગયા અને પ્રતિપૂજ્ય અબ્રુવન, પ્રતિપૂજ્ય એમણે પણ પ્રતિપૂજા કરી. અર્થાત પ્રતિપૂજ્ય એટલે કે સંસત્કૃત્ય, એનો સત્કાર કર્યો. રાજા નિમિએ આ યોગીશ્વરનો જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નનો સત્કાર કર્યો, પ્રશ્નનો આદર કર્યો. બધી જગ્યાએ જોયું છે આપણે, વિવેક ચોરામણીમાં બધી જગ્યાએ પણ શિષ્ય પ્રશ્ન કરે એટલે ગુરુજી પ્રસન્ન થઈ જાય. ધન્યોસી કૃતકૃત્યોસી પાવિદમ તે કુલમ ત્વયા. તો શિષ્ય જયારે પ્રશ્ન કર્યો કે કોના બંધ, આ બંધન શું છે વગેરે વગેરે, વેદાંતનો પ્રશ્ન છે. આત્મના વિવેક કરીને કેવી રીતે મને મુક્ત થવું, ગુરુ પ્રસન્ન થઈ ગયા. ધન્યોસી કૃતકૃત્યોસી પાવિદમ તે કુલમ ત્વયા. તો ધન્ય છે, કૃતકૃત્ય છે, તારે કોને પવિત્ર કરી દીધું. અવિદ્યા બંધ મુક્ત્યા, અવિદ્યા બંધ મુક્તિથી બ્રહ્મી ભવિતુમ ઈચ્છસી. તો બ્રહ્મ બનવા માંગે છે, ખુશ થઈ ગયા ગુરુ. આવો પ્રશ્ન કરનારો ક્યાં છે? લોકો જાત જાતના પ્રશ્નો કરે, કઈ હાથ બતાવે ને પેલું બતાવે ને પેલું જાત જાતની વસ્તુઓ કરે. એમ આવું કોઈ પ્રશ્ન કરનારો મળે તો ખુશ થઈ જાય. અહીંયા આગળ પણ પ્રતિપૂજ્ય. તો આ યોગીશ્વરોએ નિમિરાજે જે પ્રશ્ન કર્યો એનો મહાન આદર કર્યો. એટલે કહ્યું ને કે બધા હંમેશા ગુરુઓ પણ શિષ્યો તો ગુરુનો આદર કરે જ કરે, પણ ગુરુઓ પણ શિષ્યનો આદર કરતો હોય એ આદર રીતે જુદા પ્રકારની હોય. આ રીતે આદર કરે કેવા? એની બુદ્ધિનો આદર કરે, એની ભક્તિભાવનો આદર કરે, એની જિજ્ઞાસાનો આદર કરે, એના વિવેકનો, વિનયનો બધાનો આદર કરે. પ્રીત્યા સદસ્વર્જિતમ નૃપમ સદસ્ય ઋત્વિજમ, સદસ્ય ઋત્વિજમ નૃપમ પ્રીત્યા બ્રુવન. તો જો આ યોગીશ્વરો તો રાજાની સભામાં છે. સદસ્ય અર્થાત રાજાની સભામાં બધા સદસ્યો છે, ના સભ્યો છે. ઋત્વિજો છે કારણ કે મહાન યજ્ઞનો સત્ર ચાલી રહ્યું છે. તો જયારે યજ્ઞ થતો હોય ત્યારે ઋત્વિજો યજ્ઞ કરતા હોય, એ સિવાય આવી રીતે ભગવત ચર્ચા કરતા હોય. એવું સત્ર કહેવામાં આવ્યું જ્યાં આગળ આવા ઋષિમુનિઓ એકત્રિત થાય અને યજ્ઞ ઉપરાંત ભગવત ચર્ચામાં કરતા હોય. એટલે સદસ્યૈ સભ્યૈ ઋત્વિગ્ભિશ્ચ સહ વર્તમાનમ શ્રવણાય ઉદ્યતમ નૃપમ. તો પેલા યોગીશ્વરે જોયું કે ભાઈ આ સદસ્યો છે એ પણ ભાગવત ધર્મ શ્રવણોદ્યતે સદસ્ય. તો રાજા નિમિ જયારે પ્રશ્ન કર્યો ત્યારે માત્ર નિમિને જ આ પ્રશ્ન ઉત્તરનો રસ નથી, પરંતુ યોગેશ્વરે જોયું કે આ સભાના સભ્યો છે એ બધાને પણ આ ઉત્તર સાંભળવાની ઉત્કંઠા છે. ઋત્વિગ્ભિશ્ચ, અરે ઋત્વિગો છે, વૈદિક પંડિતો છે, એ લોકોને પણ આ શ્રવણની ઉત્કંઠા છે. એવું છે ને કે ઘણા બધા બેઠેલા હોય, કોઈ પ્રશ્ન કરે, બીજા લોકોને રસ ના પણ આવે, બીજા મોઢા ચડાવે, નાકના ટેરવા ચડાવે, ટૂંકમાં કેવા કેવા જાત જાતનું થતું હોય છે. એટલે ઘણીવાર પ્રશ્નનો ઉત્તર આપવામાં પણ હવે સંકોચ થાય. જોયું કે આ બીજા બધા પ્રશ્નો આદર કરતા નથી. એટલા માટે જે વક્તા છે એ પ્રશ્નો આદર ક્યારે કરે? જયારે પ્રશ્ન બધાને ખરેખર ઉપયોગી હોય ત્યારે. આ પ્રશ્નો આદર કરવાને કારણે પણ કે રાજા નિમે જે પ્રશ્ન કર્યો એ બધા માટે ઉપયોગી હતો, અર્થાત બધાનું કલ્યાણ કરનારો હતો. એટલા પ્રશ્નો આદર કર્યો. એટલા જ માટે સદસ્ય અર્થાત જે સભામાં એ લોકો પણ આ ઉત્તર સાંભળવા ઉત્કંઠિત હતા. અને આ જે ઋત્વિગો હતા અર્થાત વૈદિક પંડિત એ પણ બધા એના માટે ઉત્કંઠિત હતા. રાજા તો હતો જ. શ્રવણાય ઉદ્યતમ નૃપમ, આમ શ્રવણ માટે જે ઉત્કંઠિત છે, ઉદ્યત છે, તૈયાર છે, એવા રાજાને
પ્રીત્યા પ્રતિપૂજ્ય સત્કૃત્ય અબ્રુવન એને ઉત્તર આપવામાં આવ્યો. એટલે કહે છે કે જો ભાઈ બધાની સમક્ષ ઉત્તર આપવામાં આવ્યો છે. આ યોગીશ્વરોએ ભર સભાની અંદર આ પ્રકારનું પ્રવચન કરેલું છે. અને એટલે એવું છે ને કે હવે આ સભામાં બધા બહુ જાત જાતના લોકો હાજર હોય ત્યારે પ્રવચન કરતી વખતે ધ્યાન રાખવું પડે કોણ સાંભળનારો છે. એક જ રાજા નિમિત્ત સાંભળનારો હોત તો એને ધ્યાનમાં રાખે ને કેમ. પણ અહીંયા આગળ પંડિતો છે, વૈદિક પંડિત વિદ્વાનો છે બધા. રાજા નિમિત્ત મહાપુરુષ છે ખરા, કદાચ એટલા બધા વિદ્વાન ન હોય પેલા જે ઋત્વિકો છે એવા. એટલે દરેક જણે સાંભળે ત્યારે પોતપોતાને મૂલવતા તો હોય ને. જયારે કંઈક સાંભળવામાં આવે, ઉત્તર સાંભળીએ કે પ્રવચન સાંભળીએ ત્યારે દરેક જણ પોતપોતે મૂલવતું હોય. જે વિષયમાં પોતે નિષ્ણાત એ રીતે સાંભળતું હોય. કોઈ વ્યાકરણ નિષ્ણાત સાંભળે કે વ્યાકરણ કેવું છે, કોઈ વેદાંત વેદાંત કેવું છે, ન્યાય તો કે ન્યાય કેવું છે, મીમાંસા કેવી છે, આ ભક્તિભાવ કેવો છે વગેરે જે વસ્તુમાં પોતે નિષ્ણાત હોય, જેથી પોતે પરિચિત હોય, એ હંમેશા આપણે જોતા હોઈએ કે આમાં એની કેટલી પહોંચ છે. અંતેથી આવું થતું હોય છે ને બધું. એ તો જે લોકો આમ સભાને જયારે સંબોધે ત્યારે ખબર પડે કે કેવી જાત જાતના પ્રતિભાવ હોય છે, કેવું કેવું બધું હોય છે. પણ અહીંયા આગળ તો આ લોકો જો બધા જ આ પ્રશ્ન ઉત્તર સાંભળો ઉત્કંઠિત છે. તેથી ઉત્તર એવી રીતે આપવો જોઈએ કે બધાને સંતોષ થાય. આ ઋત્વિકો હોય, વૈદિક પંડિતો હોય, એટલે જે કંઈ કહીએ એમાં વેદની વિરુદ્ધ કશું ના હોવું જોઈએ. એ બધું વૈદિક ઘણું અનુરૂપ હોવું જોઈએ. એ પણ ધ્યાન રાખવું જોઈએ તમારે. બીજા સદસ્યો છે, અર્થાત બીજા બધા પણ ત્યાં આગળ શિક્ષિત લોકો છે અને પેલા પાર્લામેન્ટના બધા સભ્યો હોય તેવી રીતે લોકસભાના. અને તેથી એ લોકો બધા ધર્મનિષ્ઠ હોવા માટે એ ધર્મને અનુભવ હોવું જોઈએ, લોક વ્યવહારને અનુભવ હોવું જોઈએ. રાજા પણ છે તેથી એને અનુરૂપ પણ હોવું જોઈએ. તો આ બધાને પ્રશ્ન ઉત્તર આપ્યો. તેથી એટલે આ રીતે ટૂંકમાં આ મહાપુરુષો કેવા હશે એવું નથી કે એમણે કે વિચારને ઉત્તર આપવો પડે. એવું નથી કે ભાઈ આ પંડિતો બેઠા એટલે પછી આમ કે એવું કઈ નથી. સ્વાભાવિક છે કે જે પોતાના સ્વથી કહેતા હશે એવું હશે કે જેનાથી આ વૈદિક પંડિતો હોય, બીજા બધા સદસ્યો હોય કે રાજા હોય, બધાને આપોઆપ સંતોષ થાય. અને એ રીતે એમણે મેં પોતાનું કથન શરૂ કર્યું. તો આગળ હવે 33મા શ્લોકમાં કહે છે, મન્યે કુતશ્ચિદ ભયમચ્યુતસ્ય પાદાંબુજોપાસનમત્ર નિત્યમ ઉદ્વિગ્ન બુદ્ધેરસદાત્મભાવાદ વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભીઃ. એક તો રહી ગયું કવિ યુવા છે, એ કહેવાનું રહી ગયું. કવિ યુવા છે આપણે એક ચર્ચાનો વિષય હતો જે તમારા ધ્યાનમાં લાવવા જેવો હતો કે ભાઈ નવ યોગીશ્વરો છે. એટલે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ 9 જણ છે તો એમાંના કોણ ઉત્તર આપશે? 9 યોગીશ્વરો છે. નિમિરાજે તો પ્રશ્ન પૂછ્યો, તો હવે એ ઉત્તર બધા કેવી રીતે કોણ આપશે? બધા સાથે ઉત્તર આપશે? તો સાથે ઉત્તર આપે તો ઘોંઘાટ થઈ જાય. એટલે કહે છે એવું તો ખરું જ ને, બધાએ બોલવા માંડે એટલે એમાંથી કોણ બોલવા માંડે, અને બધાએ જો બોલવા માંડે તો બહુ માથાકૂટ થઈ જાય, ઘોંઘાટ થઈ જાય. અત્ર પ્રથમ પ્રશ્નસ્ય કવિના એવ કે ઉત્તરમ દત્તમ હરિઆદિષુ. બીજા બધા હરિ વગેરે છે તો હરિઆદિ બહુસુ સત્સુ. તો 9 યોગીશ્વરો છે. આ પ્રશ્ન પૂછ્યો જ્યારે રાજ નિમિત્ત ત્યારે કવિ હોવા છે, જે કવિ નામના યોગીશ્વર છે એમણે જ ઉત્તર આપ્યો. તો એક કેવી સંખ્યા સામ્ય યથાક્રમમ અવૈજ્ઞાય છે. સંખ્યા સામ્ય યથાક્રમમ, સંખ્યાની સમાનતા હોય તો ક્રમ પ્રમાણે થાય. ટૂંકમાં 9 યોગીશ્વરો છે. નિમિરાજે 9 પ્રશ્નો પૂછ્યા છે
એટલા માટે પ્રશ્નોની સંખ્યા યોગીશ્વરોની સંખ્યામાં સામ્ય છે. યથાક્રમ જે ક્રમથી યોગીશ્વરોના નામનું અહીંયા આગળ નિરૂપણ કરવામાં આવેલું કવિ હરિ વગેરે એ રીતે આ યોગીશ્વર ઉત્તર આપશે. પહેલે એક વસ્તુ છે એ ન્યાયમાશ્રિત્ય પ્રશ્નાનામ યોગેશ્વરાણામ છે નવત્વેન, બંને નવ હોવાના પ્રશ્નો પણ નવ છે, યોગીશ્વરો પણ નવ છે. માટે પ્રશ્નાનુક્રમેણ વક્તારવ્યત્ર નવ એવ જાતા. તેથી નવ વક્તાઓ થયા એ ક્રમમાં એમણે કહ્યું. તો કયા નવ પ્રશ્ન પૂછે છે? પહેલો ભાગવત ધર્મ પ્રશ્ન પ્રથમ જ્યાં પૂછવામાં આવ્યો ભાગવતાન ધર્માન. તો આ ભગવત ધર્મ પહેલો પ્રશ્ન છે એના પૂછવામાં આવ્યો. તો ભગવાનની પ્રાપ્તિના સાધન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. પહેલો પ્રશ્ન. તદ્ભક્ત પ્રશ્નો દ્વિતીય હૈ. બીજો પ્રશ્ન રાજા કેવો સુંદર સુંદર પ્રશ્નો પૂછે. વિચાર કરો કેવો વિદ્વાન કેવો મહાન રાજા હશે. પહેલા તો ભગવાનની પ્રાપ્તિના ધર્મ વિશે પ્રશ્ન કર્યો. બીજો પ્રશ્ન કહે છે ભગવાનના ભક્તો વિશે. ભગવાનના ભક્તોના કયા લક્ષણ છે એ વિશે પ્રશ્ન કરશે. માયા પ્રશ્ન તૃતીય. ત્રીજો પ્રશ્ન કરશે કે આ જગતમાં માયા છે જે તરવી અશક્ય છે, તો માયા કેવી છે, સ્વરૂપ કેવું છે એ એમને કહો. તરણ પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં કહે છે કે ભગવાન હવે માયાના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું, હવે એને તરવી કેમ એ આપ મને કહો. બ્રહ્મ પ્રશ્ન પંચમ. પાંચમો પ્રશ્ન પૂછશે કે જે પરમ બ્રહ્મ કહેવાય છે ભગવાન નારાયણનું સ્વરૂપ છે એ વિશે આપ મને કહો. કર્મ પ્રશ્ન ષષ્ઠ. છઠ્ઠો કર્મફળ વગેરે વિશેનો પ્રશ્ન કરશે. અવતાર ચેષ્ટા પ્રશ્ન સપ્તમ. સાતમો પ્રશ્ન કરશે કે ભિન્ન ભિન્ન કલ્પમાં ભિન્ન ભિન્ન યુગમાં ભગવાન અવતાર લેતા હોય છે. તો સત્યયુગ હોય, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કલિયુગમાં ભગવાન અવતાર લેતા ભગવાનના અવતારના લક્ષણ જુદા જુદા હોય અને એમની આરાધના રીત પણ જુદી જુદી હોય એ વિશે પ્રશ્ન કરે છે. એક જ ભગવાન નારાયણ છે, એક યુગમાં આવા હોય, બીજા યુગમાં બીજા હોય. ભગવાન હંમેશા આવા આસમાની રંગનો નિયમ નથી હોતો. શુક્લાંબરધરમ વિષ્ણુ શશિવર્ણમ, શુક્લાંબર પણ શશિવર્ણ પણ એવી રીતે ભગવાનના જે સ્વરૂપ છે. તો ભિન્ન ભિન્ન અવતારો યુગમાં લીધેલા અવતારો જે છે એ કેવા હોય, એમની ઉપાસના પદ્ધતિ કેવી હોય એનો પ્રશ્ન કરે છે. અભક્તા અપ્રાપ્ય પ્રશ્ન. અભક્ત અપ્રાપ્ય. અભક્તનો પ્રશ્ન કરે છે કે કેવા છે જે ભગવાનના ભક્ત નથી, જે ભગવાન એ વિમુખ છે, એ લોકોને શું ગતિ થાય છે એ વિશ્વનો પ્રશ્ન કરે છે. યુગક્રમેણ અર્ચનાદિ પ્રશ્ન નવમ. હા, અવતારની ચેષ્ટા કેવી હોય અને યુગના ક્રમથી અર્ચનાના પ્રકાર કેવા હોય એ નવો પ્રશ્ન કરે છે. આ પ્રકારે નવો પ્રશ્ન કરે છે. એના ઉત્તર નો યોગીશ્વર આપે છે. હવે છતાં કવિની પણ વાત કરે છે. કવિ જે યોગીશ્વર છે એમણે ઉત્તર આપ્યો. વૃત્તિ વૈવિધ્ય તો કવિ કલ્પો નિપુણદૃગિત્ર. આ કવિ શબ્દને જુદી રીતે સમજાવવામાં આવ્યો છે. ક્રાંતદર્શી વગેરે કવિ કલ્પ નિપુણદૃક, જે સમર્થ છે અને નિપુણ દ્રષ્ટિવાળો છે એને પણ કવિ કહેવાય. કવિ શબ્દના જાત જાતના અર્થ કરવામાં આવે છે. એમાં નિપુણદૃક અને કલ્પ જે સમર્થ છે જોડે જોડે નિપુણ દૃષ્ટિ ધરાવનારો છે. એની સ્વામી ચરણે કવિ વિદ્વાન એટલે વિદ્વાન, ટૂંકમાં કવિ એટલે વિદ્વાન એ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. વિદ્વાન કોને કહેવાય? વિદુષશ્ચૈતદેવ વૈદુષ્યમ યદ ભાગવત ધર્મ વર્ણન આત્યંતિક ક્ષેમાપાદનમિતિ. વિદ્વાન કોને કહેવાય? વિદ્વાનની વિદ્વત્તા કોને કહેવાય? વિદુષશ્ચૈત એવ વૈદુષ્યમ. વિદ્વાન છે અને વિદ્વત્તા આને જ કહેવાય. યદ ભાગવત ધર્મ વર્ણન આત્યંતિક ક્ષેમ આપાદનમ. જે આ ભાગવત ધર્મનું વર્ણન કરીને આત્યંત ક્ષેમ પ્રાપ્ત કરાવે એને જ ખરેખર વિદ્વાન કહેવાય. એશા બુદ્ધિમતામ બુદ્ધિ મનીષા ચા મનીષિણા. એને જ બુદ્ધિમાન બુદ્ધિ કહેવાય અને મનીષી પુરુષને મનીષા કહેવાય. જેના વડે મનુષ્ય આ ભાગવત ધર્મ નિરૂપણ કરીને અન્યનું આત્યંત ક્ષેમ પ્રાપ્ત કરાવે શકે
એ જ ખરી વિદ્વત્તા છે. એટલે કવિ શબ્દનો અર્થ વિદ્વાન એવો કર્યો. અને તેથી આ ભાગવત ધર્મનું નિરૂપણ કરીને આત્મક્ષેમ પ્રદાન કરવાનો પ્રશ્ન છે એનો ઉત્તર આપવા માટે આ કવિ જે છે એ યોગ્ય છે. એટલે ન્યાય કવિ એ તો પ્રશ્નોત્તરમ દત્તવાન હતી. એટલા માટે એ ન્યાયથી પણ આજે કવિ નામનો યોગીશ્વર છે. કવિ એટલે વિદ્વાન. અને વિદ્વાન કોને કહેવાય? જે આવે તે ભાગવત ધર્મનો નિરૂપણ કરીને અન્યને આત્યંતિક ક્ષેમ પ્રાપ્ત કરાવી શકે એ જ ખરી વિદ્વત્તા છે. એટલા માટે જે કવિ નામનો યોગીશ્વર છે એ જ આ પ્રશ્ન ઉત્તર આપે છે. એક તો જે યોગીશ્વરનું નામનો ક્રમ હતો એમાં કવિનું નામ સૌથી મોટા હશે ને પહેલું હશે. અને વળી પાછો પ્રશ્ન પહેલો માટે આપે તદુપરાંત કવિ નામ તો વિદ્વાન છે અને એ આ પ્રશ્ન ઉત્તર આપવા માટે યોગ્યતા ધરાવે છે માટે પણ આનો ઉત્તર આપે એવું પણ કહી શકાય. તો ચાલે એટલે કવિ યુવા છે. ટૂંકમાં આ કવિ યોગીશ્વર છે એમણે કહ્યું. મન્યે અકતશ્ચિદ ભયમ અચ્યુતસ્ય પાદાંબુજોપાસનમત્ર વિનત્યમ ઉદ્વિગ્ન બુદ્ધેઃ અસદાત્મભાવાત વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભી. તો આ શ્લોકમાં 4 વસ્તુ કહેવામાં આવી. એક તો આત્યંત ક્ષેમ પ્રાપ્ત કરવાનું છે એ તો ધ્યેય છે. કોને પણ ધ્યેય પ્રાપ્ત કરવાનું છે આત્યંત ક્ષેમની અત્યંત આવશ્યકતા છે. કોણ? ઉદ્વિગ્ન બુદ્ધે. જે લોકોની બુદ્ધિ ઉદ્વિગ્ન છે, ઉદ્વેગ પામેલી છે, બુદ્ધિમાં સ્થિરતા નથી, ઉદ્વિગ્ન એટલે ત્રસ્ત છે, ભયભીત છે, વ્યાકુળ છે. તો ઉદ્વિગ્ન બુદ્ધે જે લોકોની બુદ્ધિ વ્યાકુળ છે, સતત કશી ને કશી વાતમાં વ્યાકુળ થઈ જાય, જરા જરા વાતમાં વ્યાકુળ થઈ જાય. તો જરા જરા વાતમાં જે લોકો ભય જન્મે, જરા જરા વાતમાં જે લોકો વિક્ષિપ્ત થઈ જાય, જરા જરા વાતમાં ઉત્તેજિત થઈ જાય. આમ અને એટલે હંમેશા બિચારા એટલે જ્યારે જુઓ ત્યારે આ ઉદ્વિગ્નમાં તો સંસારના મનુષ્ય ઉદ્વિગ્ન જ છે. અનેક પ્રકારની ચિંતા હોય, અનેક પ્રકારના ભય હોય અને એટલા માટે અનેક પ્રકારની આશંકાઓ પણ હોય. મનમાં આશંકા હોય કે શું થશે શું નહીં થાય ત્યારે પણ હંમેશા ચિત્ત ઉદ્વેગમાં રહે. ને કેમ આવી ઉદ્વેગ કેમ છે, આવી વ્યાકુળતા કેમ છે, આવો ભય કેમ છે? એનું કારણ કહ્યું કે ભાઈ અસદ આત્મભાવાદ, અસત આત્મભાવાદ. તો અસતી અતિ તુચ્છે દેહાદો આત્મભાવનાત. જે અસત છે, અસત એટલે નથી એવું નહીં, આગળ અસત એટલે અત્યંત તુચ્છ છે. અસતનો અર્થ વેદાંતિક અસત પણ કરી શકાય, જે સત નથી, અસત છે, મિથ્યા છે. એટલે દેહમાં, ગેહમાં, પુત્રમાં, પશુમાં વગેરેમાં ન સાંપ્રાય પ્રતિભાતિ બાળમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. આમ ધનમાં, સંપત્તિમાં, દેહમાં, ગેહમાં, સત્તામાં, પ્રતિષ્ઠા આ બધી કેવી અસદ વસ્તુઓ છે. અસદ એટલે મિથ્યા. એ રીતે એટલા માટે પણ કહેવામાં આવ્યું આ બધી વસ્તુઓ આપણને એક બાજુ સુખ છે, સલામતી છે, આ બધાનું જાણે વચન આપતી હોય, આભાસ ઉત્પન્ન કરે એમ છે. પણ છેવટે એમને પ્રાપ્ત કરી ત્યારે ખબર કે આમાં કશું નથી. દૂરથી એવું દેખાય ખરું, પછી એકદમ ચળકતું દેખાય આપણને, આમને આપણે હીરો છે, હાથમાં ખબર કે આ તો કાચનો ટુકડો છે. આવું થાય દુનિયાની અંદર. તે તો આ દુનિયાની આ બધી સિદ્ધિઓ એવી છે. એટલે એની કોઈ નિંદા આપણે નથી કરતા, પરંતુ માણસ એના પર મદાર બાંધીને બેસે એની મૂર્ખતા, બીજું કાંઈ નથી. જગતમાં ભગવાને જે કે બનાવેલો છે બધાનો ઉપયોગ છે. એટલે જગતમાં કોઈ વસ્તુ નિંદનીય નથી ખરેખર. જો આજે તો કશાની નિંદા કરવી યોગ્ય નથી. એટલે વેદાંત કશાની નિંદા ના કરે અને માણસની નિંદા ના કરે. કદાચ નિંદા કરવી હોય તો માત્ર અવિવેકની નિંદા કરીએ. ભગવાને આપણે વિવેક બુદ્ધિ આપી છે, જેનાથી આપણે કંઈક સમજી શકીએ, આપણા અનુભવથી શીખી શકીએ, કે બીજાના અનુભવ શીખી શકીએ, કે સત્સંગ દ્વારા શીખી શકીએ. આમ આ રીતે જીવન વિશે શીખવાની બધી તક અને શીખવાની ક્ષમતા આપણને ભગવાન બુદ્ધિમાં આપી છે. છતાં પણ ન શીખે એને આપણે અવિવેકી કહીએ. અને એ લોકો જે માત્ર અસદગ્રહાત, જે લોકો અસદ વસ્તુ છે, મિથ્યા વસ્તુ છે, જેમ કહેવાનું કે ઝાંઝવાનું જજ છે ને, નહીં સ્વાત્માનો વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. વિષય મૃગતૃષ્ણા
આ વિષયો છે પેલા ઝાંઝવાના જળ સમાન છે, જ્યાં જળ નથી ત્યાં જળ હોવાનો, સુખ નથી ત્યાં સુખ હોવાનો માત્ર આભાસ ઉત્પન્ન કરે છે. એ ના સમજવું, એની પાસે દોડ્યા જ કરવું. ચાલો પશુઓ દોડા કરે બરોબર છે, પણ માણસો દોડ્યા કરે છે. આ ટ્રેલ અનુભવ થાય કે વિષયોની પાછળ દોડવાને કારણે શું શું થાય છે, કેવા પડીએ છે, આખડીએ છે, કેટલા બધો થાય છે. અને છતાં વિષયનો અર્થ માત્ર ઇન્દ્રિય વિષયો નહીં, પણ આ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા એ જ જેને જીવનનું ધ્યેય માને છે. આ વસ્તુઓ જીવનમાં મહત્વની છે, સાધન છે, સાધ્ય નથી. કોઈ બીજું સાધ્ય પ્રાપ્ત કરવાના ઉત્તમ સાધનો છે. ટૂંકમાં ભગવાનની ભક્તિ કરવી હોય, દાન કરવું હોય, ધર્મ કરવો હોય, પરોપકાર કરવો હોય તો આ અત્યંત ઉપયોગી સાધનો છે, ના નથી. પણ એને જ જે લોકો સાધ્ય માને એ ખરેખર અવિવેકી છે. અસદભાવાત આ દેહ જે છે વાસ્તવમાં અનાત્મા છે. આત્મબુદ્ધિ કરવી, દેહને અસદ એટલે જે મિથ્યા છે, અસદ અર્થાત જે દેખાય છે એવી નથી, એવા બધામાં આત્મભાવના કરવી. અતિ તુચ્છે દેહેન્દ્રિય આત્મભાવાત આ આત્મઅભિમાનાત. બસ એટલે આ દુઃખ વ્યાકુળતા કેમ છે જીવનમાં, સતત ઉચાટ કેમ, ઉદ્વેગ ને ઉદ્વેગ. જયારે પેલો અગ્નિ હંમેશા પેલો એટલે જયારે જોઈએ ત્યારે જરાક પેલું માઇન્ડ ફિલ્ડ પેલી સુરંગોની અંદર આપણે ચાલતા હોય આમ કેવું ધડાકા થયું રીતે ઘણા માણસો ધૂંધવાયેલા છે. જરાક થયું ને એકદમ ઉછળી પડે, ઉત્તેજિત થઈ જાય. માણસ આવો જ છે બિચારો, ધૂંધવાયેલો હંમેશા, વ્યાકુળ, ભયભીત, અને જરા વામાં ઉત્તેજિત થઈ જાય. ઉદ્વિગ્ન બુદ્ધે અસદાત્મભાવાત. એ કારણ મેં કહ્યું કે જૂનું ઉદ્વેગનું કારણ છે અસતમાં આત્મભાવનો હોવી. ટૂંકમાં જે તુચ્છ છે, જે આપણે મદદ કરનાર નથી, એ વસ્તુમાં મદદરૂપ માનવી, એમાં હંમેશા રત રહેવું. એટલે નિત્યમ ઉદ્વિગ્ન બુદ્ધે સર્વદા ઉદ્નિતા તાપત્રયા ભીતા બુદ્ધિ. ઉદ્વેગ અર્થ અહીંયા ભય કરવામાં આવ્યો, હવે ભયભીત બુદ્ધિ. તાપત્રયા જો હમણાં શરીરના સ્તરે કઈ ઉદ્વેગ થશે, હમણાં આજુબાજુ તો કઈ થશે, આધ્યાત્મિકા, આદિભૌતિકા, આદિદેવિકે આ જાત જેનો સંતાપ જન્મતો હોય એ સંતાપની હંમેશા ચિંતા કર્યા કરે કે હમણાં થશે પેલું, એને કારણે ઉદ્વેગ ના. તો હવે આ પ્રકારે આ કારણ પણ કહેવામાં આવ્યું કે શેને કારણે જીવનમાં ઉદ્વેગ જન્મે, તો શું કરવું જોઈએ? જે અસદભાવ છે સદભાવ કરવો જોઈએ. બસ આ જ વસ્તુ છે ભક્તિ. આ જગતના પદાર્થો જે વાસ્તવ મિથ્યા છે એમાંથી આપણી બુદ્ધિને નિવૃત્ત કરે, જે સત્ય છે એમાં બુદ્ધિને પ્રવૃત્ત કરવી. એટલે ભગવાન પરમ બ્રહ્મ તો ખરા, પણ ખરેખર તો ભગવાનની ભક્તિ ક્યાં થાય? જે આપણે રસ પ્રાપ્ત થાય. આ જ્ઞાન વાત તો બરોબર છે, પણ મહત્વની વસ્તુ છે રસ. જ્યાં મુશ્કેલી ક્યાં પડે છે કે આપણા મનને રસ નથી મળતો. અત્યારે આ મનને આ જગતના વિષયોમાંથી સિદ્ધિઓમાં રસ પ્રાપ્ત થઈ રહ્યો છે, એને ખબર નથી કે રસ તો પેલા હાડકું ચાવનારા કૂતરા જેવો જ છે, અને જે ત્યાંથી રસ મળતો જણાય વાસ્તવમાં આત્મા રસ એ ન જાણતા હોવાને કારણે છતાં પણ રસ પડે એવું કશું જ જોઈએ. એટલે કહ્યું કે પાદાંબુજોપાસનમત્ર નિત્યમ અચ્યુતસ્ય પાદાંબુજોપાસનમ. ભગવાન અચ્યુત, ભગવાન નારાયણ છે એનું પાદાંબુજ, એમના ચરણ કમળની ઉપાસના. રસ પડે ને એ પ્રકારે કામ આવ્યું. ભગવાનના ચરણને કમથા સરખાવવામાં આવ્યા. અને તેથી શું છે, અવિનય અપનાય વિષ્ણુ દમય મન સમય વિષમ કૃષ્ણામ તારે સંસાર સાગર દિવ્ય ધ્વનિ મકંદે પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે શ્રીપતિ પદારવિંદે ભવભય ખેદચ્છિદે વંદે. શ્રીપતિ પદારવિંદે ભગવાન શ્રીપતિના, ભગવાન નારાયણના ચરણ કમળમાં દિવ્ય ધુનિ મકરંદે. મકરંદ છે એમાં શું છે? મધ છે. કેવું છે? દિવ્ય ધુનિ. તો જે ગંગા જે છે ને, ગંગાજીમાંથી વહી રહ્યા છે એ ગંગાજી મકરંદ જેમાં છે. પરિમલ પરિભોગ સચ્ચિદાનંદે, એમાં સુંદર સુગંધ છે. સચ્ચિદાનંદ સુગંધ આ વેદાંતિકની વાત છે. પણ છતાં આ કમળ જે છે એમાં મધ છે, એમાં સ્વાદ છે, કમળની સુગંધ છે.
પછી કમળમાં સૌંદર્ય છે, કમળમાં કોમળ સ્પર્શ છે. ટૂંકમાં બધી જ ઇન્દ્રિયોને સંતુષ્ટ કરનારું છે કમળ. એ તો કહે છે કમળને તમે નજીકમાં બેસી જાઓ, કમળની નજીક કમળના વનમાં હો તો કેવું સરસ. કારણ કે એ કમળની અંદર જે સુગંધ છે, પેલો પવન તમને સુગંધ લાવે એનો તમને અનુભવ થાય, એના સ્પર્શનો કોમળ અનુભવ થાય, પછી એનું સૌંદર્ય જે છે તમે આંખથી માણી શકો. આ બધી જ ઇન્દ્રિયોને સંતોષ આપનારું આ કમળ છે. કેવું કમળ? ભગવાનનું ચરણ કમળ. તો એટલા માટે તો અચ્યુતસ્ય પાદાંબજોપાસનમ. તો ઉપાસનમાં એટલે કે સમીપે આસનમ સ્થિતિ. ઉપાસના, ઉપર અને આસન બે શબ્દથી ઉપાસના શબ્દ બન્યો. ઉપર સમીપે આસનમ સ્થિતિ તચ્ચે તદ ધ્યાનમેવ. બસ ટૂંકમાં ભગવાનના ચરણકમળનું ધ્યાન કરવું. આ ધ્યાન શું કરે છે? દૂરસ્થોપી સમીપસ્થ યો યસ્ય હૃદય વર્તતે. વસ્તુ સમીપ છે ક્યારે કહેવાય ખબર છે? યો યસ્ય હૃદય વર્તતે. જે વસ્તુ આપણા હૃદયમાં હોય એ સમીપ છે. દૂરસ્થોપી સમીપસ્થ. ભલે ને કોઈ વસ્તુ દૂર હોય, વ્યક્તિ અત્યંત દૂર હોય, પણ નજીકમાં નજીક કેમ છે? જો આપણા હૃદયમાં હોય તો. અને એ વસ્તુને નજીકમાં લાવવી એટલે ઉપાસનમ, ભગવાનની સમીપમાં સ્થિત થવું. એટલે ટૂંકમાં ભગવાનના ચરણકમળનું હૃદયમાં ધ્યાન કરવું. તો ભગવાન ગમે તો દૂર હોય તો પણ ઉપર એટલે અત્યંત સમીપમાં આવી જાય. ઉપાસના ટૂંકમાં ભગવાનના ચરણકમળનું ધ્યાન. એટલે અતએવ ઉત્તમ તો રૂપલીલા સ્ફૂર્ત્યાદિ. ભગવાનના ચરણકમળ એટલે ભગવાનનું ધ્યાન, એટલે ભગવાનના રૂપનું ધ્યાન, લીલાનું ધ્યાન, આ બધું ચરણકમળ એટલે બધું આવી જાય. ટૂંકમાં સતત ભગવાનનું ધ્યાન કરવું. અત્યારે હમણાં જે વિષયનું ધ્યાન કરી રહ્યું છે, દેહનું ધ્યાન કરી રહ્યો છે, અનાત્માનું ધ્યાન કરી રહ્યો છે, કારણ કે એમાં મહત્વ બુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે. તુચ્છ વસ્તુમાં મહત્વ બુદ્ધિને કારણે એનું ધ્યાન થાય, અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે એનું ધ્યાન થાય. તો એ મનને એ બધાના ધ્યાનમાંથી મુક્ત કરીને ઈશ્વરના ધ્યાનમાં જોડવું. બસ આ જ. એટલા ભાગવત ધર્મની વાત કરવામાં આવી. શ્રેષ્ઠ ભાગવત ધર્મ કયો છે? જે આત્યંતિક શ્રેય કરનારો છે તો એ છે ભગવાનના ચરણકમળનું સેવન કરવું, એની ઉપાસના કરવી, એનું ધ્યાન કરવું, અને જોડે ભગવાનની જે લીલા છે, રૂપ છે, લીલા છે વગેરેનું પણ એનું ધ્યાન કરવું. यह चरणपदम तस्य बोधकम. ટૂંકમાં ચરણ શબ્દ છે એથી માત્ર ચરણ પૂરતું મર્યાદિત ના રાખો, પરંતુ ભગવાન રૂપ છે, લીલા છે, સ્ફૂર્તિ છે, આ બધી વસ્તુનો બોધક છે એમ માની લેવું. અને તેથી ભગવાનના ચરણો કમળનું ધ્યાન એટલે કે આ રીતે ભગવાનના રૂપનું, લીલાનું બધાનું ધ્યાન કરવું. વાદ પર્યાય શબ્દ ઇસ્તુ મહતામ ગ્રહણ ભવે. તેથી જે પર્યાય શબ્દો જાણો ત્યારે એમાં જે મહાન વસ્તુઓ એનું આપણે ગ્રહણ કરવું. તો ચાલો હવે આજે ભગવાનના ચરણનું ધ્યાન નામનો જે ભાગવત ધર્મ કયો એની એક વિશેષતા બતાવે છે. મન અકુતશ્ચિત ભયમ. આવું અકુતશ્ચિત ભયમ છે ને એ આ પાદાંબુજોપાસનમ ભગવાનના ચરણ ઉપાસનાનું વિશેષણ છે. અકુતશ્ચિત ભયમ. તો એ કહે છે કે ભાઈ ભોરાજ સર્વે ધર્મ સભયા એવ. આ જગત બધા ધર્મ જે છે ને એ ભયવાળા છો. ધર્મ એટલે હંમેશા સાવધાન રહેવું પડે તમારે. એટલે આ કરવાનું તમે જો ધર્મનો અર્થ છે કોઈ પણ આપણે ધાર્મિક કર્મ કરવું હોય તો જોજો અહીંયા આગળ પંડિતો આવે અને આપણે હવન વગેરે કરે ત્યારે અમે જોજો કેટલું તમારે ધ્યાન રાખવું પડે. બધી વસ્તુમાં ધ્યાન રાખવું પડે. ખાસ કરીને આવી રીતે આપણે હવન વગેરે કરતા હોઈએ, દાન પુણ્ય વગેરે કરતા હોઈએ, એ બધું કઈ રીતે કરવું, કેમ ન કરવું, એની બધાની બધી એને માટેના બહુ વિધિ નિષેધ વગેરે હોય છે. માટે સર્વે ભયા સધર્મ. આ બધા ધર્મો જ સર્વે ધર્મ સભયા. આ ધર્મ જે છે એ એક પ્રકાર હંમેશા એવી એક સાવધાની માંગી લે છે કે હંમેશા એમાંથી ચ્યુત થવાનો ભય રહેલો હોય છે.
એટલે અત્યારે સાવધાન રહીએ તો આપણે કદાચ શું તો ના થઈએ, પણ અમે ભય તો રહેલો કે ભાઈ જો બરાબર નહીં થાય તો, આમાં વેદનો પાઠ કરીને ઉચ્ચારણ બરોબર ના થાય તો, પેલો કે જો મંત્રહીન કર્યો તરત તમને વાઘવત જરા તો પડશે, એવું થઈ આપણે તો ડરાવવામાં જ આવે હંમેશા. જો આ કર્મ કરતી વખતે ફળનું ધ્યાન ના રાખ્યું તો કર્મ તો ફળ તો નહીં જ આપે, ઉપર નરકમાં મોકલી આપશે ટૂંકમાં. એટલે આ બધા બીજા બધા ધર્મો છે કેવા છે? ભયવાળા છે. ભોગરાજન સર્વે ધર્મ સભયા કિંચિત વૈગુણ્ય બી ફલ અનાપાદકત્વાદ. એ બધા ધર્મનું અનુષ્ઠાન કરતી વખતે જો કશીક વસ્તુ કંઈક ભૂલ થઈ ગઈ તો એનું ફળ તરત ના મળે કે નહીં ભાઈ આ ભૂલ કરી તમને નહીં મળે. ભાગવત ધર્મ નિર્ભય એટલે કેવું? અકુતશ્ચિત ભયમ. આ ભાગવત ધર્મ અર્થાત ભગવાનની ભક્તિ જ કોને, બીજું શું? આ ભગવાનની ભક્તિ છે ને એક એવી છે જે નિર્ભય છે બસ. બાકી બધા અનેક પ્રકારના ભય રહેલા છે. શું ભય રહ્યા છે એ તો કહે છે, એ પછી કહે છે પહેલો સ્વવત્સ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ ભગવાનની ભક્તિરૂપ જે ધર્મ છે એ સ્વલ્પ પણ આપણે અનુષ્ઠાન કરીએ તો મહાન ભયથી મુક્ત કરનારો છે. એટલે આ ભગવાનની ભક્તિરૂપ જે ધર્મ છે, ભાગવત ધર્મ એટલે ભગવાનની ભક્તિ છે. ભગવાને પ્રાણ સાધન ભગવાનની ભક્તિ જ છે. હવે એ રેડ કરો તે ભક્તિનું નિરૂપણ બધામાં કરવામાં આવશે. તો પછી તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ જે કે આપણે રૂપ અપનાવીએ તો એ ભગવાનની ભક્તિ એ ભગવાનની પ્રાપ્તિનું એ સર્વશ્રેષ્ઠ સાધન છે. પણ ભાગવત ધર્મ એવ નિર્ભય. આ ભગવાનની ભક્તિ છે એમાં કોઈ પ્રકારનો ભય નથી. મન્યેતી એટલે કે છે કે હું માનું છું કે આમાં એટલે કે છે વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભિઃ. તો આ ધર્મનું ભાગવત ધર્મનું લક્ષણ કહેવામાં આવ્યું કેવો છે? જેને કોઈ પ્રકારનો ભય ના રાખવો. આગળ કહે છે આપણે ભગવાનની પૂજા કરવી તો ચિંતા ના કરવી. જો પ્રેમથી કરતા હોઈએ તો એ પૂજા કરવા દ્વારા વળી પાછું કઈ પ્રકારની આપણને ઈચ્છા પૂરી કરવાની તો ધ્યાન રાખવું પડે. સકામ કર્મ આવ્યું એટલે ધ્યાન રાખવું જ પડે, કારણ કે સકામ કરવું તો જ ફળ મળે જ્યારે કર્મ બધી જે પ્રકારે વિધિ છે એ પ્રકાર કરીએ તો, નહીં તો ના મળે. પણ નિષ્કામ કર્મ હોય, ભગવાનને ભક્તિ એટલે ભગવાનને ખુશ કરો, બીજું શું? ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ એટલે શું? પ્રેમથી કશું ક્યારે કરીએ આપણે? જે પ્રેમનું પાત્ર એને ખુશ કરવા કરે નામ પ્રેમ. પ્રેમ એટલે હંમેશા જેના પ્રત્યે પ્રેમ એને ખુશ કરવાની ઈચ્છા થાય જ હંમેશા. કે એમાં એટલે નારદ મુનિએ કહે ને ભક્તિ સૂત્રમાં કે આ પ્રેમનું આ સ્વરૂપ છે કે બીજા ખુશીથી આપણે ખુશી થઈએ. આપણી જાતને ખુશ કરવા માટે કોઈ બીજો પ્રયત્ન કરવાની જરૂર જ નથી. પણ પ્રેમ જે પાત્ર છે એની ખુશીથી આપોઆપ ખુશી સમજો કે આ પ્રેમ છે. તો ભાગવત ધર્મ એટલે ભગવાનની ભક્તિ. ભક્તિ અર્થાત પ્રેમથી ભગવાનની જે સેવા કરવામાં આવે કે ભગવાનને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે એ ભક્તિનું સાધન બની ગયું. તેથી ભગવાન જાણે છે કે આ બધું ખુશ કરવા માટે જ કરે છે, એટલે નહીં તો ગુસ્સે ના થાય. ભગવાન જાણે કે આ તમારી કંઈ મેળવવા માટે કરે તો ભગવાન પણ ધ્યાન રાખે આ બધું કર્યું કે નહીં બરોબર, દક્ષિણા બરોબર લાવ્યો કે ના લાવ્યો, નૈવેદ્ય બરોબર કર્યું કે નહીં, મને તુલસી ચડાવે કે બિલ્વપત્ર ચડાવે, પાંદડું બરોબર ચડાવ્યું કે નહીં, ઊંધું મૂક્યું સીધું, જાત જાતની વસ્તુ હોય છે એમાં પાછળ. બિલ્વ આમ મૂકે ને પેલું આમ મૂકે ને ગુલાબ આમ મૂકે, કાંટા ભગવાને વાગીએ. ચરણ કમળમાં ગુલાબ મૂકીએ તો કાંટા એટલે ઊંધું મૂકવાનું હોય જેથી એમને કાંટા ના વાગે વગેરે. જે હોય તો આ તો મેં જોયું લોકોને કરતા એટલે તમે કહું છું. પણ આવું બધું ધ્યાન રાખવું પડે. પણ જ્યારે જોયું આ તો માત્ર મને ખુશ કરવા માટે કરે છે ત્યારે ભગવાનને કોઈ ચિંતા. જરા કંઈક વાગી પણ જાય, નાનું બાળક આપણને ધારો કરવા માને કંઈ હાડું, આપણે જરા ગુસ્સે ના થઈએ, ખુશ થઈએ. અંતેથી આ ભગવાનની ભક્તિરૂપ જે ભાગવત ધર્મ છે એમાં કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. એટલે કે છે અકુતશ્ચિત ભય. કોઈ રીતે ભૂતકાળમાં નહીં, વર્તમાનમાં નહીં, ભવિષ્યમાં નહીં, કોઈ કારણ નથી જ્યાં ભય નથી, એટલે નિર્ભયતાથી કરી શકાય. બીજા બધા ધર્મના આચરણમાં હંમેશા કોઈનો કોઈ ભય તો હોય જ મનમાં કે બરોબર થશે કે નહીં થાય. અને ભગવાન પાસે એવો છે ને બીજા કોઈને ખુશ કરવા તો અઘરું છે, ભગવાનને ખુશ કરવા સહેલો છે. બીજા બધા લોકોની કારણ કે જરૂરિયાતો બહુ હોય છે
એ જરૂરિયાત પૂર્ણ ન કરીએ તો નાખુશ થઈ જાય. ભગવાનને કોઈ જરૂરિયાત જ નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે હોય તે ભગવાન કે બધું મારું જ છે ને જે આપવાનું છે. અંતેથી તું જે કે મને પ્રદાન કર. યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક આપીશ તો હું ખુશ થઈ જઈશ. જે આપીશ તો ખાઈ જઈશ, લઈ લઈશ. તદહમ ભક્તિપૂર્વકમ અશ્નામી પ્રયતાત્મન. આ પવિત્ર હૃદયવાળા આ મારા ભક્તે ભક્તિપૂર્વક જે મને અર્પણ કરવું છે. અશ્નામી એટલે કે હું એક તો અર્થ કર્યો કે ખાઈ જઉં છું. નાનું બાળક છે જે આપે ખાઈ જાય. ભગવાન નાના બાળક જેવા બની જાય. ભક્ત આપે એટલે જે આપે બધું ખાઈ જાય. એટલે એમની પેલી ભક્ત વિદુરની પત્ની છે એ કેળા છાલ બધું એ બેડવાર ખાઈ જાય. એમ મારે નહીં શું ખાઈ રહ્યા છે. ટૂંકમાં ભગવાન આવા ગાંડા છે. એટલે એટલા માટે ભયની જરૂર નથી. નહીં તો વિચાર કરો, વિદુરની પત્ની ભૂલી જ ગઈ. એ તો સ્નાન કરવા બહાર આવ્યો ત્યારે એણે સાડી તો માથા પર વીંટી દીધી, શરીર પર વીંટવાના બધું છે. અને ભગવાન સામે બેઠેલી છે. અને ભગવાન અને પછી કેળા આપે છે ભગવાનને. એટલું જ ઘરમાં છે. વિદુરજી બધું લેવા બહાર ગયા છે. તો કેળા આમ ભગવાન તરફ જોઈએ અને આમ બસ ભાન જ ભૂલી ગયા છે. એટલે શું આપે છે એનું ભાન નથી. ભગવાને કેળાની છાલ આપે છે. ભગવાન ભૂલી ગયા. એ કેળાની છાલ ખાધા કરે છે. કોઈ ભય નથી. બાકી તો દુર્વાસા ઋષિ કે કોઈ હોય અને કેળાની છાલ તમે આપી તો જે તમારી બોલે છે યાર. એટલે ટૂંકમાં જે જગ્યાએ અહીંયા કોઈ પ્રકારની અપેક્ષા જ નથી ને. એટલે કે અકુતશ્ચિત ભયમ અચ્યુતસ્ય પાદાંબુજોપાસન મત્ર નિત્યમ. નિત્ય ઉપાસન પણ કહી શકાય. આ નિત્ય શબ્દ છે ને ઉપાસના પણ લઈ શકાય. તો નિત્યમ ઉદ્વિગ્ન બુદ્ધે, હંમેશા એની બુદ્ધિ ઉદ્વિગ્ન છે, વ્યાકુળ છે, ભયભીત છે અસતમાં આત્મબુદ્ધિને કારણે. વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભી. તો ચાલો ભાઈ આ પ્રકારે ભાગવત ધર્મનું ભગવાનની ભક્તિનું અનુષ્ઠાન કરવાના કારણે શું ફળ મળે. યત્ર વિશ્વાત્મના ભી નિવર્તતે. વિશ્વાત્મા એટલે સર્વ રીતે જ્યાંથી ભયથી મુક્ત થઈ જાય છે. એટલે મોક્ષનું વર્ણન છે. ભયથી મુક્ત એટલે અભયમ. અભય એટલે નિર્ભયમ પ્રતિષ્ઠા વિંદતે. નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થાય. એનો અર્થ ઉદ્વિગ્ન બુદ્ધિનો અર્થ કર્યો જે સદા ભયભીત જ છે. એને કારણે જે ભયથી મુક્ત થવા ઈચ્છે છે. ના એટલે ભગવાનના ચરણ કમળનું કે ભગવાનનું ધ્યાન કરવાના કારણે બધે રસ એને પ્રાપ્ત થાય. એ રસને કારણે ધીમે ધીમે એની બુદ્ધિ જે છે આ જગતના પદાર્થોના ધ્યાનમાંથી નિવૃત્ત થતી જાય. ધીમે ધીમે ભગવાનમાં વધુ વધુ પ્રવૃત્ત થતી જાય. એને કારણે વડે ભગવાનમય બની જાય. ભગવાન ઐક્ય પ્રાપ્ત કરે. ના રીતે જે કે ભય હતો સર્વ ભયમાંથી મુક્ત થઈ જાય. મન્યે મારે હવે માન્યતા છે. તો ભગવાન કવિ કહે છે કે આ પ્રકારની મારી માન્યતા છે. તો હવે ભાગવત ધર્મ કોને કહેવાય? ભાગવત ધર્મ લક્ષણમાં ભાગવત ધર્મ પૂછાયનું લક્ષણ શું? તો 34મા શ્લોકમાં કહે છે યે વૈ ભગવતા પ્રોક્તા ઉપાયા હ્યાત્મલબ્ધયે. યે વૈ ભગવતા પ્રોક્તા ઉપાયા હ્યાત્મલબ્ધયે. અંજઃ પુંસામ વિદુષામ વિદ્ધિ ભાગવતાન હિતાન. અંજઃ પુંસામ વિદુષામ વિદ્ધિ ભાગવતાન હિતાન. યે વૈ ભગવતા પ્રોક્તા. સ્વયં ભગવાને જે ધર્મનો ઉપદેશ કરેલો છે. આમ ભાગવત ધર્મનો અર્થ ભગવતા પ્રોક્તા પણ થઈ ગયો. ભગવતા પ્રોક્તા ધર્મ ભાગવત ધર્મ એવું પણ એક અર્થ થઈ ગયો. જે ધર્મનો સ્વયં ભગવાને ઉપદેશ કર્યો છે. મનવાદ મુખેન વર્ણાશ્રમાય ધર્માન ઉક્ત્વા. ભગવાને આમ તો બધા ધર્મનો ઉપદેશ કરનારા છે, પરંતુ આ મનુસ્મૃતિ વગેરે દ્વારા ભગવાન જ એ રૂપમાં આવ્યા હોય છે. આ મનુ વગેરે જે સ્મૃતિઓ છે દ્વારા એમણે પણ બધા ધર્મનો ઉપદેશ કરેલો છે. એ રીતે એટલે ભગવાને જ આમ ઉપદેશ કર્યો છે, છતાં પણ આ બીજાના મુખથી ઉપદેશ કર્યો. મનુ, પરાશર, યાજ્ઞવલ્ક્ય, ગૌતમ વગેરે જે મહર્ષિઓ છે એમની દ્વારા એમના મુખે ભગવાનનો ઉપદેશ કર્યો. વર્ણાશ્રમાય ધર્માન ઉક્ત્વા.
એ બધા દ્વારા કયા ધર્મ ઉપદેશ કરો? આ વર્ણાશ્રમ વગેરે ધર્મ જે છે ને, વ્યવહાર વગેરે ધર્મ જે છે એનો ઉપદેશ ભગવાને આ મનુ, પરાશર વગેરેના મુખથી કર્યો. પછી પોતાના મુખથી કેવો ઉપદેશ કરે છે? આપ મુખે નૈવ ભગવતા, પોતાના મુખથી ધર્મનો કયા ધર્મ ઉપદેશ કર્યો? તો કે જે ધર્મ ઉપદેશ કર્યો ભગવાનની પ્રાપ્તિના ધર્મનો, એને ભાગવત ધર્મ કહેવામાં આવ્યો. એટલે બીજા બધા ધર્મ છે બીજા બધા માટે રાખ્યા. ટૂંકમાં આ વર્ણાશ્રમ વગેરે ધર્મ જે છે એનું નિરૂપણ બીજા માટે રાખ્યું, બીજા મુખથી વાત કરી. સ્વયં પોતાના મુખથી આ ભક્તિ માર્ગનો ઉપદેશ એમણે કર્યો. કોના માટે? કારણ કે પેલા ધર્મો બધા કડક છે, ટૂંકમાં વર્ણાશ્રમ વગેરે યોગ્યતા બહુ જોઈએ, એટલા માટે બીજા બધા બાકી રહી જાય ને. જેમ તુલસીદાસજી મહારાજ કે ને, એમના રામચરિત માના 4 ઘાટ છે. એક ઘાટ તો ઉપાસના ઘાટ, બીજો ઘાટ છે કર્મ ઘાટ છે, ત્રીજો ઘાટ છે જ્ઞાન ઘાટ છે. આમ કાગભૂષણજી ગરુડજીનો ઉપદેશ કરી જ્ઞાન ઘાટ, અને શિવજી પાર્વતીનો ઉપદેશ કર્યો ઉપાસના ઘાટ, અને યાજ્ઞવલ્કે જે છે એ ભરદ્વાજ કર્મ ઘાટ. એ બધા અઘરા છે. એટલે તુલસીદાસજી કે ભાઈ ચોથો ઘાટ છે, એ જ ઉપદેશ કે તુલસીદાસજી આપણને જે કે ચોથો ઘાટ, એમાં પગથિયા અને એમાં શું છે, એમાં એક ઢોળા હોય એટલે પશુઓ પણ જઈ શકે. પેલા બધા ઘાટ તો ઊંચા હોય, પગથિયા વાળા હોય, એ જેવા અઘરા છે નીચે, અને બહુ ઉત્તમ લોકો હોય, અધિકારી લોકો, એ જ ઘાટ દ્વારા જઈને સ્નાન કરી શકે. આ કેવું છે? આ ઘાટ કેવો છે? બધા જાય એટલે ગાય ભેંસ પણ અંદર જઈ શકે એવા ઘાટ બનાવે છે. તેવું તો ભગવાને જે ઉપદેશ કર્યો એ કોને માટે છે? કે પુંસામ અવિદુષામ, અવિદુષામ પુંસામ, એટલે જે લોકો બિચારાઓ વિદ્વાન નથી, જે અજ્ઞાની છે, જેનો વિવેક નથી, અબૂધ છે, ટૂંકમાં જે લોકો અણઘડ છે, અબૂધ છે, એટલે દુષ્ટ છે એવું નહીં, અબૂધ છે. ઘણી વાર એવું થાય ને આપણે કે સ્વામીજી આ તો બધા આ શાસ્ત્રોનું શ્રવણ, પેલું કોણ શાસ્ત્રનું શ્રવણ કરે? કેટલા કુંભાર ભક્તો, કેટલા બધા ભક્તો થઈ ગયા, ક્યારે શાસ્ત્રનું શ્રવણ કરવા ગયા? તો બધાને પણ કઈ તક તો આવી જ જોઈએ ને. એટલે જે લોકો અભૂત છે, અર્થાત જેમને આવી રીતે શાસ્ત્રના શ્રવણ વગેરેની કોઈ તક મળી નથી, અવિદુષામ, તો જે અવિદ્વાન છે એટલે કે અજ્ઞાની છે, એટલે કે અભૂત છે, ભોળા છે બિચારા, ભોળા ભલા એમના ભક્તો છે. અંજ હે, હવે એ બિચારાઓને પેલું ઘાટ ધરવો તો બહુ તકલીફ પડે. અને અંજ એટલે અનાયાસે ને કોઈ પ્રકારના આયાસ વગર આ પ્રકારના ભક્તો પણ પ્રાપ્ત કરી શકે એવી જાતનો ઘાટ ભગવાન અમારા ઉતરી જવાય. ટૂંકમાં ગાય વેસમાં ઉતરે તેવી રીતે અભૂત ભક્તો પણ જે ઘાટમાં સરળતાથી ઉતરીને સ્નાન કરી શકે એવી જાતને, એટલે ભગવાન એ ધર્મનો સ્વયં સ્વમુખેથી એમનો ઉપદેશ કર્યો. ભગવતા સ્વયં કાલે તુ પ્રલય નષ્ટા વાણીયમ વેદ સંહિતા મયાદૌ બ્રહ્મણે પ્રોક્તા ધર્મો યસ્યામ મદાત્મક ઇતિ અનુસાર. ટૂંકમાં ભગવાન સ્વમુક્તિ ઉપદેશ કરતા હોય છે, જેમ બ્રહ્માજીને કર્યો. ભાઈ કાલે તુ પ્રલય નષ્ટા વાણીયમ વેદ સંહિતા, પ્રલય કાળ આવ્યો ત્યારે વેદ, જે વેદ છે, જે વાણી એટલે વેદ કહેવાય છે, વાણી પણ નષ્ટ થઈ જાય ત્યારે મયા આદૌ બ્રહ્મણે પ્રોક્તા, ત્યારે ભગવાન કે સ્વયં આ વેદ વાણી જે છે એનો ઉપદેશ બ્રહ્માજીને કર્યો. ધર્મો યસ્યામ મદાત્મક, જેમાં વેદમાં મદાત્મક હું જ જેનું સ્વરૂપ છું એવો ધર્મનું જેમાં નિરૂપણ કરવામાં આવ્યું એ વેદનો ઉપદેશ મેં સ્વયં બ્રહ્માજીને કર્યો. શ્રદ્ધા મૃત કથાયા મેં શશ્વન મદનું કીર્તન ઇત્યાદિ વચન વગેરે. ભગવાન પોતે પણ આ ભાગવતની અંદર ને અહીંયા પણ એકાદશ સ્કંદની અંદર પણ ભગવાન સ્વમુખેથી ઉદ્ધવને ઘણો તો ઉપદેશ કરવાના છે. એને ભાગવત ધર્મ કહી શકાય. યત કરો છે દશનાસી વગેરે, ટૂંકમાં ભગવદ્ ગીતા ભગવાનના મુખથી થયેલો ધર્મનો ઉપદેશ છે. તો અવિશ્રામ પુંસામ અંજ, તો અંજ એટલે અવ્યવધાન લબ્ધે, તો કોઈ પ્રકારના વ્યવધાન વગર, કોઈ પ્રકારના એટલે કે વિઘ્ન વગર. બાકી બીજા આપણે આવતી વખતે ચર્ચા કરીશું, બીજા માર્ગમાં બહુ બધા વિઘ્નો રહેલા છે, જ્યારે આ ભક્તિ માર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન વગર પ્રાપ્ત થઈ જાય. તો કે અંજય પુંસામ વિદ્ધિ ભાગવતાની તાન, ભગવાને પોતે શ્રીમુખેથી સ્વયં જે ધર્મનો ઉપદેશ કર્યો,
કોના માટે? જે લોકો અબૂધ છે, અજ્ઞાની છે, એવા લોકો પણ અંજ અર્થાત અનાયાસે જેને પ્રાપ્ત કરી શકે અને જેના દ્વારા પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી શકે એ ધર્મ જેનો ભગવાને સ્વયં શ્રીમુખે ઉપદેશ કર્યો એને ભાગવત ધર્મ કહેવાય. અને તેથી કારણ કે ભાગવત ધર્મનું શ્રવણ કરવાની એમણે પૃચ્છા કરી છે ને, જિજ્ઞાસા બતાવી છે. એટલે કહે છે કયા ધર્મ ભાગવત? હું તને જે કહેવાનું છું એ સ્વયં ભગવાને ઉપદેશેલા ધર્મ છે પાછા. એટલે કે ને ભગવાન આમાં સહી આવી જાય ને, ભગવાનની અંદર તો એમાં ભગવાનની છાપ પણ આવી જાય. એટલે ટૂંકમાં એ પ્રમાણ આપણે જેના પર વિશ્વાસ રાખી શકીએ. ભગવાને જયારે સ્વમુખેથી જયારે જેનો ઉપદેશ કર્યો હોય એ તો પ્રામાણિક હોવા માટે એ ધર્મ જે છે એ ભાગવત ધર્મ કહેવાય. જેનો ઉપદેશ આ કર્યો, પહેલો તો મુખ્ય ઉપદેશ તો કરી દેવામાં આવ્યો, એની આગળ ચર્ચા પણ કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ